લક્ષ્ય ન્યૂઝ, એક નજર, એક લક્ષ્ય. નમસ્કાર. આજે ભારત વિકાસ પરિષદ કલોલ શાખાના ઉપક્રમે આજે ગોતીલો ફિલ્મ જોવાનો અહીંયા મોકો મળ્યો મૂવીપ્લેક્સ થિયેટર ખાતે, અને તમામ ભારત વિકાસ પરિષદના તમામ સભ્યો સાથે એક સોનેરી મોકો અમને મળ્યો છે. અને જે ફિલ્મનું જે યુનિક જે કન્સેપ્ટ છે એ કન્સેપ્ટ આપણને એવું બતાવે છે કે આપણે આજે એક જ પરિવારમાં એક જ ઘરની અંદર નજીક રહીએ છીએ પરંતુ દૂર રહીએ છીએ. તો આ ફિલ્મ દ્વારા એવું જાણવા મળ્યું કે આપણે ખરેખર જે ક્વોલિટી ઓફ લાઈફ છે એ ક્વોલિટી ઓફ લાઈફથી આપણે દૂર જતા રહીએ છીએ. જેટલું પણ આપણને ઇન્ફ્રાસ્ટ્રક્ચર ફેસિલિટી મળે છે એના દુરુપયોગથી આપણી પર્સનલ લાઈફને આપણે સ્પોઇલ કરી રહ્યા છીએ. તો ચોક્કસ આ ફિલ્મના માધ્યમ દ્વારા આપણને એટલું શીખવા મળે છે કે આપણે એક જ પરિવાર રહી અને અંતરથી ખૂબ નજીક આવીએ. ધન્યવાદ કૌશિકભાઈ બારોટને કે અમારા ભારત વિકાસ પરિષદના જે સભ્ય છે અને એમના માધ્યમથી અને એમના ભત્રીજાએ આ ફિલ્મમાં ચંદુનો એક યુનિક રોલ કર્યો છે. અને એ ફિલ્મમાં ખૂબ જ એ રસપ્રદ રોલ અહીંયા મળવામાં આવ્યો. હજુ તો ઇન્ટરવલ સુધી જઈએ છીએ, ઇન્ટર પછીનો પણ જે રોલ છે એ એમને હજુ રસપ્રદ જોવા મળશે. તો કૌશિકભાઈ બારોટ અને માનવ રાવ એ બધાને અભિનંદન. ભારત વિકાસ પરિષદ કલોલ શાખા તરફથી ધન્યવાદ. ગોતીલો મૂવી છે, બહુ સરસ છે અને ફેમિલી સાથે નિહાળો, બહુ મજા આવશે. નમસ્કાર, મારું નામ પટેલ શિલેશ કુમાર કાંતિલાલ છે. હું કવિતા સોસાયટીમાં રહું છું અને આજે અમે ભારત વિકાસ પરિષદના માધ્યમથી આ ગોતીલો પિક્ચર મૂવી જોવા આવ્યા છીએ. અને ખરેખર દરેકને આ પિક્ચર ફેમિલી સાથે જોવા જેવું છે. જ્યારે અત્યારના યુગમાં ફાસ્ટ એન્ડ ફ્યુરિયસ અને બાહુબલી જેવી મૂવીઓ જોવા જઈએ છીએ એના કરતાં આ મનને સ્પર્શી જાય એવું પિક્ચર છે. ખરેખર લાઈફમાં કામ આવે એવું પિક્ચર છે. આનાથી મોબાઈલના લીધે જે લોકોના અંતર વધ્યા છે અને ખરેખર મોબાઈલનો દુરુપયોગ થઈ રહ્યો છે અને એના લીધે આપણે ફેમિલી મેમ્બર્સ એકબીજા સાથે જીવન થોડું માણવાનું ઓછું કરી દીધું છે. અને એવા બધા સીન સિનેરીસ આમાં છે કે જેથી એ મનને સ્પર્શી જાય છે. તો દરેકે મારી અપીલ છે કે આ પિક્ચર એકવાર તો અવશ્ય જોવું અને ફેમિલી સાથે જોવું. મારું નામ કૌશિક બારોટ છે અને આ ગોતીલો ફિલ્મમાં જે બાળ કલાકાર છે ચંદુનો જે રોલ કરી રહ્યો છે એ મારો ભત્રીજો છે માનવ રાવ. નાનપણથી જ એને આ બધી બાબતોમાં બહુ જ રસ હતો અને ગીતો ગાવા, શ્લોકો બોલવા, સંસ્કૃતના શ્લોકો સરસ બોલે છે, ગીતો સરસ ગાય છે, ભજન બહુ સરસ ગાય છે અને ભક્તિમાં એને રસ બી બહુ હતો. એટલે અમને એવું લાગતું હતું કે આ કલાકાર થશે બહુ સરસ સારો. અને આજે એને આ પિક્ચરમાં જોયા પછી તો એવું લાગ્યું કે એને એક્ટિંગ પણ સરસ કરે છે, ગીત પણ સરસ ગાય છે, સંસ્કૃતના શ્લોકો પણ સરસ બોલે છે, ભજન પણ સરસ ગાય છે. ખરેખર માનવને અમે આગળ એનો બહુ મોટો કલાકાર બને એવી શુભેચ્છાઓ પાઠવીએ છીએ. અને આ પિક્ચરમાં પણ એનો રોલ ખૂબ જ સરસ છે, પ્રભાવી છે અને એની એક્ટિંગથી પણ હું બહુ પ્રભાવિત થયો છું. માનવને ખૂબ ખૂબ અભિનંદન અને સાથે શુભેચ્છાઓ.